ગાઈસ વેલકમ બેક ટુ અનધર વ્લોગ અને આજે છે આપણે ગામડામાં હજી પહેલો દિવસ અને દિવસની શરૂઆત થઈ ગઈ છે. આઈ હોપ તમે બધા મસ્ત હશો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો ચલો આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ. પુતળી બા સીતારામ કેમ છે? નેન્સી 12 વાગે નાઈ છે બપોરના. કાંઈ શરમ લજ્જા જેવું એનામ નથી. ઓલી જો મેં તમને લોકોને કીધું ને મહેંદીનો કલર બહુ જ જોરદાર આવવાનો છે. જો કેટલો કાળો ભમ્મર મહેંદીનો કલર આવી ગયો છે મારો. આગળ અને પાછળ મહેંદીનો કલર બહુ જોરદાર આવ્યો છે. આમ જો બહુ જ મસ્ત મહેંદીનો કલર આવ્યો છે ને. એમ તો હું જ્યારે પણ મહેંદી મૂકાવું ને ત્યારે મારે મહેંદીનો કલર તો બહુ મસ્ત આવે જ છે. અને આ પણ જો બહુ જ મસ્ત એક જ દિવસમાં આટલો જોરદાર કલર આવી ગયો છે. બહુ મસ્ત કલર આવ્યો છે. અને બસ અત્યારે જમી લઉં અને પછી વ્લોગ કન્ટિન્યુ કરીશું કે ગામમાં આટા મારવા જશું, રખડશું. હું તમને આખો વ્લોગ બતાવીશ અને વ્લોગ જોતા રહેજો. વ્લોગમાં બહુ જ મજા આવવાની છે. આજનો દિવસ તો ઠીક છે પણ કાલે મેરેજમાં જે જવાના છીએ એ બહુ મજા આવવાની છે. એટલે વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. અને જો ફોલો ના કર્યું હોય કે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો. જો આ બાજુ બધા જમે છે અને આંટી અને મમ્મી બંને રોટલી બનાવે છે. જો આંટીની જેમ ગોળ રોટલી, એની જેમ ગોળ ગોળ રોટલી. જો હમણાં રોટલી ફૂલ છે હો એની જેવી. જો ગરમા ગરમ રોટલી અને હેનું શાક છે આંટી? રીંગણા બટેકાનું છે. મારા મમ્મી થોડાક સુરત સાઈડ થી આવ્યા છે, સુરતી છે. અને આંટી વદરના જ છે, બાજુના ગામના. રોટલી શાક કરતા જાજા ખાલી એની થાળીમાં ભૂંગળા જ દેખા હે. અને આવડા રોટલી નહીં ખાય, ઓનલી ખાલી દાળ ભાત જ ખાય, તાડપત્રી જેવો. અને જમરૂખ ખાવાની સ્ટાઇલ જો એની. હા, દાળ ભાત ને હારે હારે પાણી પીવે. ફાઇનલી મારો ખાવાનો વારો આવી ગયો છે અને દેશનું ભાણું આપણને મળી ગયું છે. રોટલી, ભૂંગળા, રીંગણા બટેકાનું શાક અને દાળ. જો બધા મમ્મી બેસી ગયા છે સામે, આ બાજુ ફઈ બેસી ગયા છે, તન્વી બેસી ગઈ છે અને મહેક બેસી ગઈ છે. અને આ બાજુ હું બેસી ગઈ છું. તો ચાલો હવે ફટાફટ ખાઈ લો કેમ કે બહુ ભૂખ લાગી ગઈ હતી. અને જો સામે ઋષિતા આંટી અમારા માટે હે ને. અને આ બાજુ ફઈ કપડા ધોવે છે. અમે ગામડે થી આવ્યા એટલે કેવી મજા આવે ફઈ ગામડે કપડા ધોવાની? મજા આવે ને. તો ફઈ ને તો ગામડે બહુ ગમે. હું નાની હતી ને ત્યારે ગામડે બહુ આવતી. કા ફઈ? બા હતા ને ત્યારે સામેના ઘરમાં અમે લોકો રહેતા. આ તો ઘર પછી બન્યું એટલે ત્યાં રહેવાની બહુ મજા આવતી. મેં તમને ઓલરેડી ઘરનો વ્લોગ અને વિડીયો આપી દીધો છે. એટલે આમાં તો ટૂર નહીં આપવાનો નહીં થાય. તમારે જો ટૂર જોવું હોય તો આગળના વિડીયોમાં જોઈ લેજો. બાકી બહાર જઈશ ત્યારે હું તમને બતાવીશ. જો આ ગામમાં બાધોમાં બે બાધોમાં આજે કૃષિલ નો બર્થડે છે. હેપી બર્થડે વિશ કરી દો. હેપી બર્થડે કૃષિલ. અને અહીંયા પ્રોગ્રામ અને આખા કાલને શાક ખવડાવવાનું છે મારા બર્થડે ઉપર. આપી છે એકવાર તો દે એકવાર લેવું તેવડું લઈ આસી લાંબો માણસ પણ આની હાઈટ કેટલી છે? અને બાજુમાં કેવા લાગુ? ઓર સૌથી અલગ ઓર સૌથી ઊંચું કોણ છે? કમેન્ટ કરજો ગાઈસ. આપણે આવું એટલે નેટ નો એટલો વાંધો થાય ને. મારે હે ને પાળીએ ચડી ચડીને નેટ લેવું પડે. ખબર નહીં ઉપર આકાશમાંથી નેટ આવતું હશે. પાળીએ ચડું ને ફોન ઉપર રાખો ને તો જ નેટ આવે, બાકી નેટ જ ન આવે. ક્યાંની પોસ્ટ કરવું છે મારે વિડીયો પણ પોસ્ટ થતો જ નથી. એ ભગવાન હવે નેટ આવી જાય ને જલ્દી પોસ્ટ થઈ જાય. તો ગાઈસ અમે લોકો નીકળી ગયા છીએ કાર્યાધાર જવા માટે. અને એ પણ હું, પ્રીત અને કૃષિલ. જો હું તમને બતાવું. અમે લોકો ગારિયાધાર જઈએ છીએ કેમ કે કૃષિલભાઈ નો બર્થડે છે એટલે એના માટે કેક લેવા માટે જઈએ છીએ. તો ચલો. આરટીઓ વાળા અગર તમે મારી રીલ્સ જોતા હોય તો આ એવી ડ્રાઈવર છે. એને હે ને તમે લાયસન્સ નાખતા ખાડો આવ્યો ને એટલી જોરથી ગાડી ચલાવી ને તો મારું આખું પેન્ટ ગારા ગારા વાળું કરી નાખ્યું. મારું મોંઘા ભાવનું પેન્ટ એને પકડી નાખ્યું ને લજાઈ તો આવી. હવે કઈ વાંધો નહીં, લાયસન્સ આપી દેજો. મારો ભાઈ જ જો ગારિયાધારની ગલીમાં આવી ગયા છીએ અમે. અને ત્યાં આવ્યા છીએ અમે અહીંયા દિલાવરની પાવભાજી રેસ્ટોરન્ટ છે ત્યાં મંચુરિયન ખાવા માટે. ચાલો અંદર જઈએ. તો ગાઈસ આપણું મંચુરિયન આવી ગયું છે. તીખું તીખું અને ગરમ ગરમ ખાઈ ગયો છે કૃષિલભાઈ. જો
ઉતાવળ જેટલી ને ખાવાની પેલા ગરમ ગરમ આ ખાઈ ગયો અને હવે આ હું તો આરામથી બેસીશ હું નિરાંતે પછી ખાઈ જ્યારે ઠરી જશે ને ત્યારે મંચુરિયન આવી ગયું છે તો થોડીક વારમાં જ પાવભાજી પણ આવી ગઈ છે પાવભાજી પ્રીતની ફેવરિટ છે અને મંચુરિયન આનું છે મારો મસાલા તો અમે લોકો આવી ગયા છે ક્રોમાં લાઈવ બેકરી ગારિયાધારની બેકરીમાં જ્યાં અહીંયા અમે કેક લેવા માટે આવ્યા છીએ જો કેટલી કેક છે અહીંયા આટલી કેક છે ફાઇનલી અમે લોકોએ કેક ડિસાઈડ કરી લીધી છે અને આ વ્હાઈટ ફોરેસ્ટ કેક લીધી છે કેક ઉપર આપણે કૃષિલનું નામ લખાવી દઈએ ચલો જો 7 વાગી ગયા છે દાદા દીવાબત્તી કરે છે કોઈ દાળ ભરે છે અને મારા આંટી તગારું ભરીને થેપલાનો લોટ બાંધે છે હે હા તગારું ભરીને કેમ કે અમારા ઘરમાં જ એટલા બધા લોકો છે ને કે કાથરોટ ભરીને લોટ કઈ થાય એમ છે ને એટલે તગારું ભરીને જ બાંધવો પડે તો ફાઇનલી હવે આપણે કેક કાપવાની છે થોડીક વાર પછી પણ જો અમારી પથારી થઈ ગઈ છે પથારી નહીં પણ પથારો જો છે કેટલો મોટો બતાવું તમને આમ જો કેવા ગાડલા લઈ આવ્યા છે જાણે અમારી ઘરે લગ્ન આવ્યા હોય ને એમ કેમ કે ગામડે રોકાવા આવ્યા છીએ અમે બધા એટલે છે ને જો ફોય મારી મમ્મી તન્વી કાળી તો ફોનમાં જ હોય હંમેશા કેમ કે ગેમ એની પ્રિય છે ગેમર છે અર્થ અને આ ધર્મન કૃષિલ જેનો બર્થડે છે બર્થડે બોય જે સદમામાં હોય હાલો કૃષિલ નો બર્થડે સમજો પીનાલે ઉલાડ દીધો ગાડીમાં આપણે બહુ બધી હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે પેલા મોટી બગાડમાં કમલી નાખીનો છે ને દેને કટ કરવા તો દે કર દો મને ઘણા કરી દે કટ કરી દો હાલ મૂકી દો હાલ કટ આ ગમલો છો ને જોને કરે તું કામ દો બદન એને કાપને એટલે ચેક કરા ક્યાં મમ્મી એક કોળે ખોઈ ગયા ક્યાં ગઈ મેં છોકરા ઉજી લીધો હેપી બર્થડે આપણે આ ગળો પામ ને મોઢા આવશે આને બહુ ભૂખ લાગી છે એટલે ઈ ખાવાનું કન્ટિન્યુ રાખશે પછી બર્થડે બોય ને ખવડાવશે હાલો ફટાફટ ખવડાવીને એક પછી એક જાવ બધા લાઈનમાં બહુ બધા ઊભા છે હાલો નેક્સ્ટ મહેક નો વારો એલા લાંબા માણસ હાલો હેપી બર્થડે હાલો નેક્સ્ટ કૃષિલ નો બર્થડે છે અને હર્ષભાઈ અમારો રોવા માંડ્યો છે કાકાની યાદ આવી ગઈ અરર હાલો નેક્સ્ટ તન્વી હેપી બર્થડે મેટર નથી કરી લાંબો માણસ હાલો છોટુ ઘનશ્યામભાઈ મોટી જે છે મોટું પીસ હાલો 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 ધુલીબેન નો વારો હેપી બર્થડે સૌથી લાંબો માણસ એમ ને ખાલી એક લઈ લે સર તમે કેક ખાધી તમને કેવું લાગ્યું ને તમે શું નાના છોકરાની જેમ ગેમ રમો પેલા સવાલના જવાબ આપો કેક મફતની ખાઈને કેવું લાગ્યું સારું લાગ્યું કેક કેવી હતી સર તમને મફતની કેક ખાઈને કેવું લાગ્યું મફતની કેક એક નંબર લાગી ક્રીમ વાળી ક્રીમ લબડાઓમાં ફટાફટ બોલો તમને મફતની કેક ખાઈને કેવી લાગી ચોરે ભીખ માંગી તમારે આને હું આના માટે કઈ બે શબ્દ કેવા છે કઈક વધારે એક્ઝામ્પલ ડીપલી એક્ઝામ્પલ આપો ને આદિવાસી લોકો મનુષ્ય ભેગા ન મળે એમ ઈ લોકો આપણી ભેગા ન મળે તમને શરમ નથી આવતી તમારા બેન વિશે તમે આવું બોલી રહ્યા છો મારી બેન મને જ ખબર હોય ને તો જોઈ રહ્યા છો ગાઈસ એની બેન ની કેવી કાપી રહી છે તમે તમારા ભાઈ વિશે કઈ કહેશો બે શબ્દો સહન શક્તિ નથી પછી બહુ માસૂમ છોકરી છે તમે કઈ કહેશો આજે તમારો બર્થડે કેવો ગયો એમ તો જો કે તમારા પપ્પાએ તમને ધોય જ નાખ્યા છે કઈ કે એલા પણ હકડો બેને કે હકડો નથી બીતો આ ભાઈને તમે જો આટે લઈને તમે જો આ મારો બર્થડે તો હું કેક કટ કરતો તો આ ભાઈ કેક
મારા જોડે ચાકો લઈને બેહી ગયો. થોડોથી બી તો કે તમને મફતની કેક 2 વાર ખાઈને કેવું લાગ્યું? અમે વિડીયોમાં જોયું કે આ શું ચાલી રહ્યું છે બધું. પ્રીત, તું તારી સ્કૂલમાં જે તારા ક્લાસમાં છોકરી છે એને કઈ કહેવા માંગે છો? ઓહો સ્માઈલ જો, સ્માઈલ જો. ભણવામાં ધ્યાન દે બરાબર ડોસા ઠોકા લોનું લીધેલા કારખાના આવે છે. બરાબર છે લોનું લીધેલા કારખાના જો આવે છે. અમારે કેટલી મજા આવે છે. અમે બધા ભાઈઓ બહેનો છે ને અહીંયા ફૂલ નાઈટ આઉટ કરું.